કોમી એકતાની મિસાલ એટલે લીંબડી। ત્યારે રોજા માસમાં દલિત પરિવાર દ્વારા મુસ્લિમ બિરાદરોને ઇફતાર કરાવાય। હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ એમ જ મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન માસ નિમિત્તે હિન્દુ સમાજના દલિત પરિવાર એવા ચાવડા કુટુંબ દ્વારા મુસ્લિમ બિરાદરો માટે ઇફતાર મજલિસ એટલે કે રોજા છોડવાનો કાર્યક્રમ યોજી ભારતીય સંસ્કૃતિની ભાઈચારાની પરંપરાને જીવંત રાખે છે। ચાવડા પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક મુસ્લિમ બિરાદરોને આમંત્રિત કરવામાં આવ્યા। સૂર્યાસ્ત સમયે સૌએ સાથે મળી રોજા ખોલ્યા હતા। આ પ્રસંગે માત્ર ખાનપાન જ નહીં પરંતુ એકબીજા પ્રત્યેનો આદર અને સ્નેહ પણ જોવા મળ્યો। ગંગા જમુની તહેઝીબ હિન્દુ પરિવાર દ્વારા મુસ્લિમ ધર્મના પવિત્ર માસમાં આ રીતે સહભાગી થઈ વસુવધૈવ કુટુંબકમની ભાવના સાર્થક કરી છે। વિજયભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, જયેશભાઈ ચાવડા, પૂર્વદીપ ચાવડા, કુલદીપ ચાવડા, દિવ્યદીપ ચાવડા સહિતના ચાવડા પરિવાર પોતે રોજા રહી પણ રોજા પરિવાર દ્વારા 125 ઉપરાંત મુસ્લિમ પરિવારોને રોજા છોડાવ્યા। લીંબડી છોટા કાશી કહેવાય તે સાબિત થયું છે। મારી ચેનલના માધ્યમ દ્વારા આજ એક હિન્દુ મુસ્લિમ એકતા શું કહેવાય તે લીંબડીની અંદર જોવા મળી રહી છે। કેમ કે આ સ્વામી વિવેકાનંદનો પણ એક પગ પડેલો આ શહેર, આ નગરી છે। ત્યારે આ શહેરની અંદર અમારા ચાવડા પરિવારના ભાઈ ભરતભાઈ ચાવડા જોવે આજે શું કામગીરી કરી આપણે એમના મોઢે સાંભળ્યું। ભરતભાઈ, આજે તમે શું કામગીરી કરી? આજે અમે જે મુસલમાન લોકોનો જે રોજા મહિનો ચાલતો હોય, રમઝાન મહિનો, એ નિમિત્તે જે રાત્રે બધા રોજા ખોલતા હોય એના થ્રુ અમે લોકો જે નિયાઝ આવે છે, નિયાઝની અંદર નિયાઝ મતલબ પ્રસાદ, જે હિન્દુમાં પ્રસાદ કહેવાય અને મોમેડિયન ધર્મની અંદર એને નિયાઝ કહેવામાં આવે છે, બરાબર, જેને ફાતીઓ પઢીને આપવાની હોય છે નિયાઝ। એમાં નિયાઝ અમે લોકો અમારા તરફથી વિતરણ હતું 125 પરિવારોના અમારા ઘર તરફથી, ચાવડા પરિવાર તરફથી, અમારા મિત્ર તરફથી 125 પરિવારને રોજુ ખોલવા માટેનું અમે આજે આયોજન કર્યું હતું, જેની અંદર સમોસા હતા, દૂધ કોલ્ડ ડ્રિંક્સ હતું, ખજૂર હતી, જે અમે લોકો ઘરે ઘરે જઈને રોજા ખોલવાનો કાર્યક્રમ આજે અમે લોકો કર્યો હતો। તમે આ સરસ મજાનું કાર્ય કર્યું છે, પણ તમને આ કાર્યક્રમ ફિલિંગ કેવું થાય છે? એવું ફીલ્સ થાય છે કે જ્યારે મારા ખુદના પરિવારમાં એક ઉત્સાહ હોય, એક જે કહેવાય ને કે અમારા જેમ આપણે દિવાળી હોય છે એનો ઉત્સાહ હોય તહેવારનો, એમ મોમેડિયન લોકોનો બી આ રમઝાન બહુ મોટો મહિનો હોય છે, જે આપણે કહેવાય ને કે હિન્દુની અંદર ઈદ, હિન્દુની અંદર આપણે દિવાળી હોય છે, એમ એટલો જ એ લોકોનો ઈદનો તહેવાર હોય છે અને એ બહુ એ લોકો ખાસ મારો છેલ્લો પ્રશ્ન છે આપને કે અન્ય શહેર, અન્ય તાલુકા, અન્ય ગ્રામ્ય વિસ્તાર, અન્ય રાજ્યને તમે શું મેસેજ આપશો આ અમારી ચેનલના માધ્યમ દ્વારા? અમે એવું કહીએ છીએ કે પહેલી આપણી પ્રાયોરિટી એવી છે કે આપણે એક માનવ છીએ। માનવતા ધર્મ હંમેશા મોટો ધર્મ હોય છે, એમાં હિન્દુ મુસલમાન હોતું નથી અને હંમેશા માટે અમે એવું વિચારીએ છીએ કે ભાઈ તરીકે એકબીજા સાથે રહો, મુસલમાન હોય કે હિન્દુ હોય, એક થઈને રહો તો આ દુનિયાની અંદર તમને જિંદગી જીવવાની બહુ મજા આવશે। સરસ, આભાર ભરતભાઈનો, એમના પરિવારનો। હું કલ્પેશ વાઢેર, સુરનગર, લીંબડી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।